એક ગાય ભેંસ રાખવી કરતાં ડેરીનું દૂધ વધારે સારું પડે છે, કારણ કે તેને સમયસર સારો પાણી કરવું, સાણ સાફ કરવું વગેરે જરૂરિયાત હોય છે. તે સાચે જ ઘણું અઘરું હોય છે. પણ શું ડેરીનું દૂધ શુદ્ધ હોય છે? એ જવા દો. ડાયરેક્ટ ગાય ભેંસના તબેલામાંથી અથવા ગૌશાળામાંથી દૂધ લાવીએ તો શુદ્ધ હશે જ ને? ખરેખર એ પણ નહીં, કારણ કે ગાય ભેંસ જે સારો ખાય છે એ પણ રાસાયણિક દવા ખાતર નાખીને જ પકવેલો હોય છે. તો અહીંયાથી જ બધો ખેલ શરૂ થઈ જાય છે. તો હવે આપણે આ ખેલને કેવી રીતે રોકી શકીએ? એને રોકવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો. એના માટે તમારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગોતવાની જરૂર નથી. ઓલરેડી કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલમાં લાવ્યો છું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, જેથી કરીને તમે ડાયરેક્ટ તેમનો સંપર્ક કરી શકો. તો આજે જ જોડાઓ કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલમાં. હરે કૃષ્ણ.